જૂનાગઢ સહિત રાજ્યના અનેક વિસ્તારના હવામાનોનો મિજાજ છે તે બદલાતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન ફૂંકાતા એ વાતાવરણની અંદર એ ઠંડક પ્રસરી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી જે પવનની ઝડપ છે એમાં પણ આપને વધારો જોવા મળેલો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ફરીથી જે વરસાદની ગતિવિધિ છે એમાં આપને એક વિસ્તાર જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે। મધ્ય પાકિસ્તાનથી લઈ અને નોર્થ ઇસ્ટ અરેબિયન સી સુધી એક થ્રુ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય હોય મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે અને હળવા વરસાદની શક્યતાઓ છે એ આ વિસ્તારોમાં આપને જોવા મળી શકે છે। જે આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા કેરળમાં પ્રવેશી શકવાની શક્યતાઓ છે એ આપને જોવા મળી રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો પૂરતો વરસાદ થયો હોય તો જ વાવણી કાર્ય પોતે હાથ ધરે, તેમજ ઘાસચારો જો ખેતરમાં ખુલ્લો પડેલો હોય તો એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાની એક સલાહ આપવામાં આવે છે અને 4 જૂન સુધી છે તે તાપમાનમાં છે ઘટાડો આપને જોવા મળી શકશે, જેને લઈ અને ગરમીમાં આપને રાહત મળશે, પણ સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી આપને બફારાનો સામનો છે એ આગામી દિવસોમાં આપને કરવો પડી શકશે। જે રીતના હવે એ ગરમીનો પ્રકોપ છે તે હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, તેની વચ્ચે જૂનાગઢ સહિત રાજ્યના અનેક વિસ્તારના હવામાનોનો મિજાજ છે તે બદલાતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન ફૂંકાતા એ વાતાવરણની અંદર એ ઠંડક પ્રસરી છે। ચોમાસું નજીક આવતા પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તેજ બની છે। આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, તો મધ્ય પાકિસ્તાનથી નોર્થ ઇસ્ટ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન એ સક્રિય બન્યું છે, ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વાતાવરણમાં મોટો ઉલટફેર એટલે કે પલટો પણ જોવા મળી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। જૂન માસની શરૂઆતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસું હાલ સ્થિર સ્થિતિમાં હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। જૂનના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામે તેવી પણ શક્યતા છે। હવામાન વિભાગે પવનની ગતિ એ સામાન્ય કરતાં વધુ રહેવાની પણ આગાહી છે તે કરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ સાવચેતી રાખવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે। જે રીતનું રાજ્યના વાતાવરણની અંદર એકાએક હવે પલટો જોવા મળી રહ્યો છે, કેમ કે મોસમ બદલાઈ રહી છે। ઉનાળામાંથી હવે શિયાળાનો સમયગાળો નજીક આવી રહ્યો છે, ત્યારે ભેજવાળા પવનો અને સાથે સાથે કમોસમી વરસાદ જેવું વાતાવરણ એ સર્જાયેલું રહે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને સાથે જ જૂન માસની શરૂઆતમાં જ હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રી મોન્સૂન એક્ટિવેટ અત્યારે તેજ જોવા મળી રહ્યું છે। રાજ્યના અનેક વિસ્તારોની અંદર ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ભારે પવન છે તે જોવા મળી રહ્યો છે અને આગામી જે ચોમાસાની પરિસ્થિતિ છે તેને લઈ હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ જોઈએ। હાલ આપણે જોઈએ છે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં એક બદલાવ આવેલો છે। ખાસ કરીને જ્યારે નૈઋત્યનું ચોમાસું જ્યારે નજીક છે ત્યારે છેલ્લા 2 દિવસથી જે પવનની ઝડપ છે એમાં પણ આપને વધારો જોવા મળેલો છે અને આકાશ છે એ અંશતઃ વાદળછાયું છે એ આપને જોવા મળેલું છે। આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ફરીથી જે વરસાદની ગતિવિધિ છે એમાં આપને એક વિસ્તાર જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે। ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ કે આજે 30 મે 2024ના રોજ જે હવામાન પરિસ્થિતિ મુજબ જોઈએ તો એક મધ્ય પાકિસ્તાનથી લઈ અને નોર્થ ઇસ્ટ અરેબિયન સી સુધી એક થ્રુ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય હોય તો તેના ભાગરૂપે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે, જેની અસરને લઈ અને આગામી દિવસોમાં એટલે કે જૂન માસની શરૂઆત થતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ છે એ વધારે જોવા પકડશે અને હળવા વરસાદની શક્યતાઓ છે એ આ વિસ્તારોમાં આપને જોવા મળી શકે છે। ત્યારબાદ ધીમે ધીમે જે નૈઋત્યનું ચોમાસું હાલ આપણે જોઈએ તો અત્યારે દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં સ્થિત છે, જે આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા કેરળમાં પ્રવેશી શકવાની શક્યતાઓ છે એ આપને જોવા મળી રહેલી છે।
તેને પગલે આગામી દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં જે એક ટ્રફ રેખા છે જે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિકસિત થવાની શક્યતાઓ રહેશે. તેના પગલે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ જૂનના પ્રથમ અઠવાડિયાના જે છેલ્લા દિવસો છે આ દિવસોમાં વરસાદની શક્યતાઓ રહેશે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો પૂરતો વરસાદ થયો હોય તો જ વાવણી કાર્ય પોતે હાથ ધરે, તેમજ પોતાના આગામી જે વરસાદની શક્યતાઓ છે એના પગલે જે ઉનાળુ પાકોનો જે કાપણી અને લણણીની કામગીરી છે એ સત્વરે પૂરી કરવી, તેમજ ઘાસચારો જો ખેતરમાં ફૂલો પડેલો હોય તો એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાની એક સલાહ આપવામાં આવે છે, તેમજ ખેત આયોજન કરવાની એક સલાહ આપવામાં આવે છે. આગામી 4 દિવસમાં જોઈએ તો આગામી તારીખ અત્યારે આપણે જોઈએ કે 30 મેથી લઈ અને 4 જૂન સુધી છે તે તાપમાનમાં છે ઘટાડો આપને જોવા મળી શકશે, જેને લઈ અને ગરમીમાં આપને રાહત મળશે. પણ સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી આપને બફારાનો સામનો છે એ આગામી દિવસોમાં આપને કરવો પડી શકશે. અત્યારે આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ કે જે પવનની ઝડપમાં વધારો આપને જોવા મળેલો છે. આગામી દિવસોમાં પણ જે પવનની ઝડપ છે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામશે. પણ સાથે જ્યારે આપણે ગસ્ટી વિન્ડ કહીએ છીએ કે જેના ઝટકાના પવનો કહીએ છીએ તો આ ઝટકાના પવનની ગતિ છે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં આપને જોવા મળી શકશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.